એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સંબંધની વાતો કરી. ભગવાન શ્રી કૃષ્ણએ આ સંબંધ વિશે જણાવ્યું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે એક ચોક્કસ મૂલ્યનું આકર્ષણ બળ હોય છે અને પૃથ્વી એક ચોક્કસ અંતરાલ રાખીને સૂર્યની ફરતે ભ્રમણ કરે છે. તેમના સંબંધો વચ્ચે ચોક્કસ નીતિ નિયમો અને સિદ્ધાંતોનું પાલન થયેલું હોય છે. આથી જ તેમનો સંબંધ યુગો યુગો સુધી ટકી રહ્યો છે. જો એમના સંબંધોમાં આ મૂલ્ય કે અંતરાલમાં થોડો ઘણો પણ ફેરફાર થાય તો ભૌગોલિક ઉથલપાથલ થઈ જાય છે અને બ્રહ્માંડમાં જીવ અસંભવ થઈ જાય છે. આપણા સંબંધોમાં પણ આવું જ કંઈક હોય છે. જો કોઈક સંબંધમાં આપણે વધુ પડતી નિકટતા રાખીએ, વધુ પડતી લાગણી રાખીએ તો એ સંબંધમાં ચોક્કસ કોઈક ને કોઈક તૂટફૂટ થવાની સંભાવના રહેલી હોય છે. અથવા તો કોઈક સંબંધથી આપણે દૂર ભાગીએ, એનાથી એક અંતર બનાવી દઈએ કે લાગણી લગાવ ઓછો રાખીએ તો પણ એ સંબંધ ટકી શકતો નથી. સંબંધ કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. દરેક સંબંધમાં નીતિ નિયમો અને સિદ્ધાંતોનું પાલન થયેલું હોવું જોઈએ. આ નીતિ નિયમો અને સિદ્ધાંતોના પાલન ઉપર જ સંબંધ લાંબો સમય સુધી ટકી રહે છે. દરેક સંબંધમાં ચોક્કસ મૂલ્ય અને ચોક્કસ અંતર હોવું એ જ એ સંબંધનું હાર્દ છે અને સત્ય પણ છે.